કોર્પોરેશન જે છે એ ક્યાંક આવી રીતે ડિમોલેશન કરી રહી છે, લોકો રસ્તા પર આવી ગયા છે, પણ બીજી તરફ આ તમામ કોર્પોરેટર અને અધિકારીઓ તાગડધીના પણ કરવાના છે અને એ પણ પ્રજાના પૈસે, પ્રજાના ટેક્સના પૈસે આ લોકો કાશ્મીર ટૂર કરશે। એક તરફ લોકો ઘરની બહાર આવી ગયા છે, લોન લીધેલી છે અને કાયદેસર હોય ત્યારે તેમને લોન મળી હોય, તમામે તમામ દસ્તાવેજો આપ્યા હશે, તેમ છતાં અત્યારે જે 17 તારીખનો ઓર્ડર હતો અત્યારે ડિમોલેશન કરવા માટે પહોંચ્યા છે અને બીજી તરફ આ જ પ્રજાના પૈસે 192 જેટલા કોર્પોરેટર અને 35 અધિકારીઓ કાશ્મીરની ટૂર પર જશે। કાશ્મીર ફરવા પાછળ તેઓ 2 કરોડનો ધુમાડો કરશે ને જે પ્રજાના પૈસે તેઓ ધુમાડો કરવાના છે એ જ પ્રજા અત્યારે હેરાનગતિનો સામનો કરી રહી છે। જ્યારે પ્રજા પહોંચે છે મ્યુનિસિપલ કમિશનર પાસે, બે ડિમોલેશનનો ઓર્ડર આપો તો ઓર્ડર આપવાથી ઇનકાર કરે છે, પણ એ જ પ્રજાના પૈસે તમે ફરવા જઈ રહ્યા છો। આ વખતે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આપણે વાત કરીએ કે મોટાભાગના 192 કોર્પોરેટરો અને અધિકારીઓ સાથે લગભગ 225 જેટલા લોકો આ વખતે મોટે ભાગે શ્રીનગર જવાનું નક્કી કરવામાં આવ્યું છે। 5 દિવસ અને 6 નાઇટનો આ પ્રવાસ રહેશે। જે રીતે આપણે વાત કરીએ કે અખંડ ભારતનું નિર્માણ થયું, 370ની કલમ હટી, ત્યાર પછી અમદાવાદ મહાનગરપાલિકાના કાઉન્સિલરો પણ આપણે વાત કરીએ કે આ શ્રીનગરના પ્રવાસે જશે। આયુષી અમારી સાથે જોડાઈ ગયા છે। આયુષી, કેટલાક જનતા સાથે તમે ઉભા છો ને લોકો એ જ કહી રહ્યા છે કે અમારો ફ્લેટ તૂટી રહ્યો છે, ઘર તૂટી રહ્યું છે ને ખેડાવાળા પણ આપની સાથે છે। એમને પૂછો કે એક તરફ કોર્પોરેટરો ટૂર કરવા જાય, અધિકારીઓ ટૂર કરવા જાય, બીજી તરફ પ્રજા પરેશાન થઈ રહી છે, એ અંગે એમનું શું કહેવું છે? બિલકુલ પ્રીતિ, જે રીતે કરોડો રૂપિયાનો ટેક્સ અમદાવાદની જનતા ભરે છે અને સામે જ્યારે કોર્પોરેશનના પદાધિકારીઓની વાત કરવામાં આવે તો તે લોકો આ જ પ્રજાના પૈસે હવે કાશ્મીર ફરવા જવાનો પ્લાન કરી રહ્યા છે, 2 કરોડ રૂપિયાનો ધુમાડો કરશે। બીજી તરફ જે કોર્પોરેટરો છે તે આ જ્યારે ફરવા જશે ત્યારે સ્થાનિકો સવાલ કરે છે કે અમારા પૈસાને આ રીતે તમે વેડફાટ કરો છો। સ્થાનિક ધારાસભ્ય સાથે વાતચીત કરીશું। ઇમરાનભાઈ, પ્રજાના પૈસે કોર્પોરેટરો અને અધિકારીઓ ક્યાંક ને ક્યાંક કાશ્મીર ફરવા જવાનો આખો ટૂર નક્કી કરી છે, તે લોકો કહી રહ્યા છે કે ત્યાં જઈને નિરીક્ષણ કરશે, જોશે 370ની કલમ હટી પછીનું, કેટલું યોગ્ય છે, શું કહેવું છે આપનું? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો, ભારતીય જનતા પાર્ટીના લોકો, જે સત્તા એમને મળી છે, ચાહે વિધાનસભામાં હોય કે કોર્પોરેશનના અંદર, પૂરતા પ્રમાણમાં એમના પાસે સત્તા છે અને સત્તાનો કેવી રીતે દુરુપયોગ કરવો એ સારી રીતે જાણે છે। ઘણા બધા કિસ્સાના અંદર આપને કહું કે સત્તાનો દુરુપયોગ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો કે નેતાઓ કરતા હોય છે। ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત 18મી ડિસેમ્બરે કાશ્મીર જવાનો એક કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 192 કોર્પોરેટરો છે, એમાં વિરોધ પક્ષના કોર્પોરેટરો બી આવી ગયા અને શાસક પક્ષના કોર્પોરેટર બી આવી ગયા। એ લોકોએ પ્રવાસ ગોઠવી દીધો છે અને એમની બહુમતી છે એમના પાસે કે બહુમતીના જોરે પણ તેઓ જઈ શકે છે, ચાહે કોંગ્રેસના કોર્પોરેટરો વિરોધ કરે છતાં પણ એ લોકો જઈ શકતા હોય છે। ત્યારે હું સમજુ છું કે ભારતીય જનતા પાર્ટીના લોકોને અમદાવાદના અંદર જે પરિસ્થિતિ છે, જે લોકોની સમસ્યાઓ છે એ દેખાતી નથી। એમને કાશ્મીરમાં જઈને જે અત્યારે જોવું છે કે કાશ્મીરમાં 370ની કલમ હટી પછી શું પરિસ્થિતિ છે, અરે હું એમને એ કહેવા માંગુ છું કે 370ની કલમ જે કાશ્મીરમાં હટી છે એ શાના માટે હટાઈ છે? દેશના વડાપ્રધાને કીધું લોકો જઈને ભારતના કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ રાજ્યનો વ્યક્તિ જઈને ત્યાં મકાન ખરીદી શકે, જમીન ખરીદી શકે, એના માટે 370ની કલમ ત્યાં હટાવી છે। પરંતુ એક તરફ વિધાનસભાના અંદર મેં રજૂઆત કરી હતી કે તમે 370ની કલમ અહીંયા હટાવી છે, પરંતુ તમે અસાનધારો વારંવાર નવા વિસ્તારોના અંદર અસાનધારો લગાવો છો। તમે એક તરફ કહો છો કે કાશ્મીરમાં જઈને જગ્યા ખરીદો, ત્યારે ગુજરાતના અંદર ગુજરાતી આપણો રહેતો હોય અને બાજુમાં તેને મિલકત ખરીદવી હોય તો તમે અસાનધારો લગાવી દીધો છે। તમે કહો છો 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સત્તામાં અમારી સરકાર છે, કર્ફ્યુ લાગ્યો નથી, લોકોને કર્ફ્યુ છે એ ખબર નથી, ત્યારે એક તરફ સરકાર જે પ્રમાણે કાયદા બનાવે છે, 370ની કલમની આ વાત છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના લોકો અત્યારે જોવા જઈ રહ્યા છે। મને એ વાતની ખુશી છે કે એ લોકો કાશ્મીરમાં શું જોવા જઈ રહ્યા છે, 370ની કલમ હટાયા પછીની ખુશી જોવા જઈ રહ્યા છે કે ત્યાંના લોકોનું ગમ જોવા જઈ રહ્યા છે। એટલે જે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો ટેક્સના પૈસા છે બેન, આ ટેક્સના અમદાવાદ શહેરના નગરજનોના ટેક્સના પરસેવાની કમાઈ છે, એ કમાઈથી તેઓ જઈ રહ્યા છે। એટલે હું સમજુ છું કે આવા પ્રવાસ એ લોકો કરે છે પણ એમને કોઈ રોકી શકવાનું નથી।
બિલકુલ, તો જે રીતે પ્રજાના પૈસાનો ધુવાડો કરવાનો આખો જે પ્લાન છે તે કોર્પોરેટરોએ બનાવ્યો છે, તેની સાથે અધિકારીઓ બિલકુલ, પણ છે. આયુષી. પરંતુ સવાલ એ છે કે 2 કરોડ રૂપિયા જેટલો ખર્ચ થવાનો છે. જો આ જ રૂપિયાને પ્રજાના માટે વાપરવામાં આવે તો કદાચ પ્રજાના કેટલાક પ્રશ્નોનું નિવારણ આવી જાય, કારણ કે અમદાવાદ જેવા શહેરમાં હજુ પણ કેટલાક વિસ્તાર છે જ્યાં પીવાના પાણીની સમસ્યા છે, બિલકુલ, સારા બિલકુલ, રોડ રસ્તા આયુષી, નથી જી. મળી રહ્યા. જો આ જ પૈસા યોગ્ય જગ્યાએ વાપરવામાં આવે તો કદાચ પ્રજાના ટેક્સને આ ખરા અર્થે બિલકુલ, આભાર આયુષી તમામ વિગતો માટે.